સાઉથ બોપલને મળ્યું છે નવું નજરાણું। 4.5 કરોડના ખર્ચે બનેલા ગાર્ડનનું અમિત શાહે ઉદ્ઘાટન કર્યું। પીપીપી મોડલથી બનાવેલા પાર્કની અંદર આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો છોડવાઓ રોપવામાં આવ્યા છે। વડીલો માટે શાંત પેવેલિયન અને બાળકો માટે પ્લે એરિયાની વ્યવસ્થા પણ કરાઈ છે। વિવિધ પેટ્સ માટે પેટ પાર્ક પણ બનાવવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, અમદાવાદના સાઉથ બોપલ વાસીઓને નવું નજરાણું મળ્યું છે। 4.5 કરોડના ખર્ચે આ વિશેષ પાર્કનું ઉદ્ઘાટન અમિત શાહના હસ્તે થયું છે। અપડેટ શું? બિલકુલ એટવી જે પ્રમાણે એએમસી અને સાથે સાથે તે જે ઇલેક્ટ્રોથમ આ પાર્કની શરૂઆત છે તે આજથી થઈ ચૂકી છે। છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ પાર્ક છે તૈયાર કરવામાં આવતું હતું, પણ મહત્વની બાબત એ છે કે બોપલને એક નવું નજરાણું મળ્યું અને સાથે જ તે જે પ્રમાણેની અહીં સુવિધાઓ છે, વિવિધ સુવિધાઓ, જેમાં બાળકો માટે જે પ્લે એરિયા છે તેની સાથે જ તે વડીલો છે, પરિવાર જે પોતે અહીં રાતના સમયે બેસવા કે જોગિંગ કરવા આવતું હોય તો તેની માટેનું જે પેવિલિયન છે તે અહીં બનાવવામાં આવ્યું છે। સાથે જ મહત્વની બાબત કે જેમની પાસે પેટ્સ હોય, જે પોતે પેટ્સને રાતના સમયે બહાર ચાલવા માટે લઈને આવતા હોય, તેમની માટે પણ આ પાર્ક છે તે ક્યાંક ને ક્યાંક વધારે ફાયદાકારક એટલા માટે છે કારણ કે અહીંયા એક પેટ્સને લઈને પાર્ક છે તે અલગથી બનાવવામાં આવ્યું છે કે જ્યાં માત્ર પેટ્સ રહેશે, ત્યાં તેમની હલનચલન માટે એક પાર્કની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી નાના બાળકો કે કોઈ વડીલ જ્યારે ચાલતા હોય તો તેમના વચ્ચે તે ના આવે ને કોઈ પણ જાતની કોઈ હાનિ છે, ઘણી બધી વાર એવા કિસ્સાઓ બનતા હોય છે, તે ના બને। સાથે જ તે જે પ્રમાણે આ પાર્ક છે જે બનાવવામાં આવતું હતું એએમસી દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના જે સરખેજ રોડમાં પીપીપી ધોરણે આ ઇલેક્ટ્રોથમ જે પાર્ક છે તે લગભગ 4.50 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવ્યું છે। ગાર્ડનમાં વિવિધ જે ફાઉન્ટેન છે તેની સાથે જ તે એક પાણી વહેતું હોય તેવી રીતનું નજરાણું છે તે પણ અહીં જોવા મળશે। સાથે જ તે વિવિધ એક્ટિવિટીઝ માટે, બાળકો માટે એક પ્લે એરિયા અને જે પ્રમાણે જે કસરત માટેના જે સાધનો હોય છે તે પણ અહીંયા વિવિધ પ્રકારના સાધનો છે તે અહીંયા વસાવવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે અહીં વિવિધ પ્રકારના છોડવાઓ છે કે તેની માટે અલગ અલગ જગ્યા ફાળવવામાં આવી છે અને તે જગ્યા પર છોડવાઓના નામ છે તે લખવામાં આવ્યા છે, જેના કારણે બાળકો અહીંયા પોતે રમી તો શકે પરંતુ ક્યાંક ને ક્યાંક જે જાણવા જેવી, સમજવા જેવી બાબતો હોય છે કે વૃક્ષો અને છોડવાઓ આપણા જીવનમાં કેવો ભાગ ભજવે છે તેને લઈને ઘણી બધી માહિતી છે તે બાળકોને અહીં મળી શકશે। એટલે ચોક્કસથી આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મોટા પ્રમાણમાં લોકો છે, મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા હતા, તેમણે અમિત શાહનું સ્વાગત કર્યું અને ત્યારબાદ અમિત શાહ દ્વારા આ પાર્ક છે તે લોકો માટે ખુલ્લો મુકાયો। ક્યાંક ને ક્યાંક એવી પણ વાત કરવામાં આવી રહી છે કે નોમિનલ ચાર્જ આ પાર્કમાં એન્ટ્રી માટે રાખવામાં આવશે અને સાથે જ તે કોઈ સરકારી પરીક્ષાઓની તૈયારી જે લોકો, યુવાનો જે કરતા હોય તેની માટે 300 મીટર લોંગ જોગિંગ ટ્રેક પણ છે તે પણ અહીંયા બનાવવામાં આવ્યું છે। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સાઉથ બોપલને એક નવું નજરાણું અને યુવાનોને અને બાળકોને એક નવો પ્લે પાર્ક છે તે મળી ચૂક્યો છે। બિલકુલ મિહિર, આભાર વિગતો બદલ।